સ્ટુડન્ટ્સ, જયમીન સર વક્ત સહાયકની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. અને આજની જે જીટીયુની લેટેસ્ટ અપડેટ આવી છે તો કે બેટા જેટલા પણ તમારામાંથી વિદ્યાર્થીઓ એવા છે કે જેમને રિસેન્ટલી એટલે કે આ વર્ષે ડિગ્રીની અંદર એડમિશન લીધું છે, હવે એની અંદર ડિગ્રી ફર્સ્ટ યરમાં જો તમે એડમિશન લીધું હોય તો પણ તમારા માટે આ વિડીયો છે, અને D2D થ્રુ તમે જો આ વર્ષે એડમિશન લીધું હોય તો તમારા માટે પણ આ વિડીયો છે. તો કે જીટીયુએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર એક સર્ક્યુલર આજે એ લોકો માટે બહાર પાડ્યું છે, અને એની અંદર 100 પોઈન્ટ એક્ટિવિટી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ જે ઇન્સ્ટ્રક્શન કહીએ એ આપવામાં આવી છે. આ જે ઇન્ફોર્મેશનવાળી PDF છે એ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર તમે જો ખાસ કરી દઈશ, પરંતુ એ પહેલાં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી રાખું જેથી તમારા માટે એ PDF રીડ કરવી અને એને સમજવી એકદમ ઇઝી પડી જાય. આની અંદર જનરલી એ રીતનું હોય છે કે જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી ફર્સ્ટ યરમાં એડમિશન જીટીયુમાં લેતા હોય છે અને 4 વર્ષનો એમનો જે સ્ટડી હોય છે તો કે એમને 4 વર્ષની અંદર અલગ અલગ એક્ટિવિટીની અંદર પાર્ટ લઈને, જેમ કે સ્પોર્ટ્સ હોય કે પછી કોઈ પણ ટેકનિકલ ઇવેન્ટ હોય તો કે એમાં પાર્ટ લઈને ટોટલ જે સર્ટિફિકેટ બેટા તમે ભેગા કરો અને એને પોર્ટલ પર અપલોડ કરો એટલે એના બેઝ પર તમને કેટલાક પોઈન્ટ્સ મળતા હોય છે. જેમ કે ઇન્ટરનેશનલ ઇવેન્ટ હોય તો 15 પોઈન્ટ, નેશનલ ઇવેન્ટ હોય તો 12 પોઈન્ટ, સ્ટેટ લેવલનું હોય તો 9 પોઈન્ટ્સ, એવી રીતે અલગ અલગ લેવલ પરની એક્ટિવિટીના અલગ અલગ પોઈન્ટ્સ મળે છે. તો 4 વર્ષનો જો કોર્સ તમારો હોય, જેમ કે ડિગ્રી ફર્સ્ટ યરથી જેમને એડમિશન લીધું છે તો તમારે 100 પોઈન્ટ્સ ભેગા કરવાના, અને જેમને D2Dમાં એડમિશન લીધું છે તો બેટા તમારે 3 વર્ષની અંદર 75 પોઈન્ટ્સ કલેક્ટ કરવાના રહેશે. અહીંયા ખાસ યાદ રાખજો કે તમે ગમે તેટલું સારું રિઝલ્ટ ઓવરઓલ તમે મેળવ્યું હશે, તમે તમારા ક્લાસના રેન્કર પણ કેમ નથી, પણ જો તમે 4 વર્ષની અંદર 100 પોઈન્ટ કે પછી 3 વર્ષના કોર્સની અંદર જો 75 પોઈન્ટ બેટા ભેગા કર્યા નહીં હોય તો પણ તમને ફાઇનલ જે સર્ટિફિકેટ છે એ મળવા પાત્ર નહીં થાય. જીટીયુએ છેલ્લા કેટલાક ટાઈમથી આના રિલેટેડ 4 રૂલ લાવ્યા છે, તો એની A to Z ઇન્ફોર્મેશન મેં તમને અત્યારે આપી દીધી. અને આ જે ઇન્સ્ટ્રક્શન આપતી PDF છે કે જે મેં તમને કીધું કે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારી જોડે શેર કરી દઈશ, તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. 24 અવર્સમાં ત્યાં તમારી જોડે આ PDF શેર થઈ જશે. યાદ રહે કે ઓલરેડી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જો તમે મારો બેટા પહેલેથી કનેક્ટ છો તો ફરીથી કોઈ પણ બીજા ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ.